मोक्ष मार्ग प्रकाशक पंडित प्रवर टोडरमल जी रचना 7मो अधिकार जैन मतानुयायी मिथ्या दृष्टिનું સ્વરૂપ નિશ્ચયાભાષીની વાત થઈ। વ્યવહારાભાષીની વાત ચાલે છે। વ્યવહારાભાષીમાં 7 તત્વના સ્વરૂપમાં નિર્જરા તત્વની અંદર પરિશહ જયની ચારિત્રની ચર્ચા ચાલે છે, બરાબર। નિર્જરા તત્વની વિપરીતતા હવે કહે છે, જો બાહ્ય તપ તો કરે પણ અંતરંગ તપ ન હોય તો ઉપચારથી તેને પણ તપ સંજ્ઞા નથી। સુભાષિત રત્ન સંદોહમાં કહ્યું છે કે જો કશાય વિષય અને ત્યાહારનો ત્યાગ કરવામાં આવે છે તેને ઉપવાસ જાણવો, બાકીનાને શ્રી ગુરુ લાંઘણ કહે છે। વિષય કશાય વિષય આહારસ્ય ત્યાગો અત્ર વિધીયતે વિધિપૂર્વક ઉપવાસ સ વિજ્ઞેયમ શેષ લંઘનકમ વિદુ, બાકીના બધા લંઘન છે। એમ કોઈ એમ કહે કે જો એમ છે તો પછી અમે ઉપવાસ આદિ ના કરીએ, કે ઉપદેશ તો ઊંચે ચડવા અર્થે આપવામાં આવે છે પરંતુ ઉલટો નીચો પડે તો અમે શું કરીએ? ઉપવાસ આ ખોટો છે એમ કહ્યું તો ઉપવાસ નહીં કરવાના બદલે ઉપવાસની પ્રક્રિયા શું ધારવાનું કર ને, ઊંધો રસ્તો શું કર અપનાવું છું? એમ જો તું બાનાદિકથી ઉપવાસ કરે છે તો કરવા ન કર, તેથી કંઈ સિદ્ધિ નથી। પણ જો ધર્મ બુદ્ધિથી આહારાદિકનો અનુરાગ છોડે છે તો જેટલો રાગ છૂટ્યો તેટલો છૂટ્યો, પરંતુ તેને તપ જાણી તેનાથી નિજરા માની સંતુષ્ટ ના થા। જેટલો રાગ છૂટ્યો એટલો પુણ્ય બનતો થશે, પણ ત્યાં તું નિર્જરા માણી લઉં તો આગળ વધવાનું બંધ થઈ જશે, માટે અમે એની ના પાડીએ છીએ। એ છોડીને નીચે પડવાનું નથી કહેતા, બરાબર। વળી અંતરંગ તપોમાં પ્રાયશ્ચિત, વિનય, વૈયાવૃત્ત, સ્વાધ્યાય, ત્યાગ અને ધ્યાનરૂપ ક્રિયામાં બાહ્ય પ્રવર્તન છે। એ તો અંતરંગ તપની વાતમાં બાહ્ય ક્રિયા છે, તો બાહ્ય તપ જેવી, તે તો બાહ્યવત તપવત જ જાણવું, જેવી અંસનાદિ બાહ્ય ક્રિયા છે તેવી એ પણ બાહ્ય ક્રિયા છે। તેથી પ્રાયશ્ચિતાદિ બાહ્ય સાધન પણ અંતરંગ તપ નથી, પરંતુ એવું બાહ્ય પ્રવર્તન થતો જે અંતરંગ પરિણામોની શુદ્ધતા થાય છે તેનું નામ અંતરંગ તપ જાણવું। ત્યાં પણ એટલું વિશેષ કે ઘણી શુદ્ધતા થતો શુદ્ધોપયોગરૂપ પરિણતિ થાય છે, ત્યાં તો નિર્જરા છે બંધ થતો નથી, અને થોડી શુદ્ધતા થતો શુભોપયોગનો પણ અંશ રહે છે। તેથી જેટલી શુદ્ધતા થઈ તેનાથી તો નિજરા છે, તથા જેટલો શુભભાવનો અંશ રહ્યો તેનાથી બંધ છે। અને એવો મિશ્ર ભાવ જ્યાં ઉપપત યુગપત હોય ત્યાં બંધ અને નિજરા બંને હોય છે। એવા બે ભાવોની એકતા જ્યાં સુધી ચાલે ત્યાં સુધી બંધ અને નિજરા બંને સાથે હોય। હવે કે શુભ ભાવોથી પાપની નિજરા અને પુણ્યનો બંધ થાય છે, પરંતુ શુદ્ધ ભાવોથી બંનેની નિજરા થાય છે, એમ કેમ ન કહો? હવે અહીંયા આગળ શું છે જુઓ, પુણ્ય ભાવની અંદર જે નિજરાની પદ્ધતિ છે જુદી છે, અને પાપ ભાવમાં નિજરાની પદ્ધતિ જુદી છે। એનું આપણે ત્રીજા અધિકારમાં ચોથા અધિકારમાં સવાલ બધું ચર્ચા થઈ ગઈ છે, પણ ફરીથી જરા વિચાર કરી લો એનો। ફરીથી કહું છું, 4 પ્રકાર કર્મના બંધ 4 પ્રકારના છે: પ્રકૃતિબંધ, પ્રદેશબંધ, સ્થિતિબંધ, અનુભાગબંધ। એમાં પ્રકૃતિબંધ અને સ્થિતિબંધ એ બેનું વિશેષ મહત્વ છે, કારણ કે પ્રદેશબંધ ઓછું વધતું કર્મ બંધાયું, ફળ ઓછું વધતું આપે એનું મહત્વ નથી, પણ કયા પ્રકારનું કર્મ બંધાયું, કઈ પ્રકૃતિનું અને કેટલી સ્થિતિનું બંધાયું એ મહત્વનું છે। હવે જે મિશ્ર ભાવ ચાલે છે તો શંકાકારની શંકા શું કે શુભ ભાવોથી પાપની નિજરા થાય અને પુણ્યનો બંધ થાય, પરંતુ શુદ્ધ ભાવોથી બંનેની નિજરા થાય એમ કહો, બંનેની એટલે પુણ્ય પાપ બંનેની। હવે અહીંયા આગળ નિજરાનો અર્થ શું છે કે સત્તામાંથી અભાવ થવો, એનું નામ નિજરા। પણ શુદ્ધ ભાવોથી પાપનો તો સત્તામાંથી અભાવ થાય, પણ પુણ્યનો સત્તામાંથી અભાવ નથી થતો, પણ પુણ્યની સ્થિતિ ઘટી જાય છે। શું થયું? પુણ્યની સ્થિતિ ઘટી જાય। સ્થિતિ ઘટી જાય એટલે શું થયું? એટલું પુણ્ય ઓછા વર્ષ ચાલશે, એનો અર્થ કે તમારો સંસાર ટૂંકો થયો। પણ સમજ પડી ને વાત? કર્મ જેટલું લાંબુ હોય એટલો સંસાર લાંબુ, કર્મ જેટલું ટૂંકું હોય એટલો સંસાર ટૂંકો, સીધો હિસાબ છે, બરાબર। એટલે મોક્ષ માર્ગમાં સ્થિતિનું ઘટવું તો બધી જ પ્રકૃતિઓનું થાય છે। દરેક પ્રકારના કર્મનું
શુદ્ધોપયોગથી સ્થિતિ ઘટવાનું કામ તો ચાલે છે. જુઓ, નિદ્રાની અંદર સામાન્ય પ્રકારે નિદ્રા કહી, પણ નિદ્રાની અંદર પ્રકૃતિબંધ, પ્રદેશબંધ, સ્થિતિબંધ, અનુભાગબંધ ચારે પ્રકારમાં વધઘટ થાય, એનું નામ એ નિદ્રા. સત્તામાંથી અભાવ થવો એનું નામ પણ એ સાચી નિદ્રા. અને જે કર્મ પ્રકૃતિનો સત્તામાંથી અભાવ ના થાય એમાં આ બધો ફેરફાર થાય. પ્રકૃતિ બદલાઈ જાય, અનંતાનુબંધી હોય તો અપ્રત્યાખ્યાન રૂપે થઈ જાય, અપ્રત્યાખ્યાન હોય તો પ્રત્યાખ્યાન રૂપે થઈ જાય. એમ તો એ નિદ્રા થઈને એક જાતની. તમે 2% વ્યાજે પૈસા લાયા અને તમારા સગવડ થઈ તે 2% વ્યાજે ચૂકવી દીધા અને કોકના 1% વ્યાજે મળ્યા તો તમારે તો દેવું ઘટ્યું ને. એનું નામ એક પ્રકારની નિદ્રા છે ને. એમ સમજમાં આવે છે? હા, વ્યાજ ઘટી ગયું ને. એમ અહીંયા આગળ એમ થાય કે અમુક પ્રકારના કર્મોમાં પ્રકૃતિ સંક્રમણ થાય, અમુક પ્રકારમાં સ્થિતિકાંડક ઘાત થાય, અમુક પ્રકારમાં અનુભાગ કાંડક ઘાત થાય. આ બધું જુદી જુદી પ્રક્રિયા છે. એ બધી ચર્ચા વિશેષતા પડતા નથી, પણ આવા બધા ભેદો ઘણા છે એના સમજવા માટે. અહીંયા આગળ વાત એમ છે કે જે મિશ્ર ભાવ છે, એટલે જ્યાં શુદ્ધ ભાવ છે એનાથી તો બધા જ કર્મોની સ્થિતિ ઘટ જ ઘટ. કોઈ પણ કર્મની સ્થિતિ વધારે ના થાય. પુણ્ય પ્રકૃતિમાં ફળ આપવાની શક્તિ વધે અને પાપ પ્રકૃતિમાં ફળ આપવાની શક્તિ ઘટે, અને ઘાતી કર્મોમાં ફળ આપવાની શક્તિ ઘટે અને સ્થિતિએ ઘટે, બંને ઘટે. મોક્ષ માર્ગમાં સ્થિતિનું ઘટવું તો બધી જ પ્રકૃતિઓનું થાય છે. ત્યાં પુણ્ય પાપની વિશેષતા નથી. પુણ્ય પાપમાં જુદો જુદો નિયમ નહીં, બધાની સ્થિતિ ઘટી જાય. અનુભાગનું ઘટવું પુણ્ય પ્રકૃતિઓમાં શુદ્ધોપયોગથી થતું નથી, પણ પાપ પ્રકૃતિમાં અનુભાગનું ઘટવું થાય છે. પાપ પ્રકૃતિમાં ફળ આપવાની શક્તિ ઘટી જાય. શુદ્ધોપયોગથી પુણ્ય પ્રકૃતિનું ફળ આપવાની શક્તિ ના ઘટે, સ્થિતિ ઘટે. પોઈન્ટ સમજમાં આવે છે? બરાબર. ઉપર પુણ્ય પ્રકૃતિનો અનુભાગનો તીવ્ર બંધ ઉદય થાય છે. ઉપર જેમ જેમ ગુણસ્થાનમાં આગળ વધે, જેમ જેમ શુદ્ધોપયોગ વધારે મજબૂત થતો જાય, તેમ તેમ પુણ્ય પ્રકૃતિનો અનુભાગ તીવ્ર વધારે ફળ આપે પુણ્ય એવું બંધાય. સ્થિતિ ઓછી. પોઈન્ટ સમજમાં આવે છે? અલ્પ સ્થિતિનું પણ ફળ વધારે આપે, સારું ફળ આપે. એમ તથા પાપ પ્રકૃતિઓના પરમાણુ પલટી શુભ પ્રકૃતિ રૂપ થાય છે, અને પાપ પ્રકૃતિઓ પલટાઈ જઈને પુણ્ય રૂપે થઈ જાય. શેનાથી થાય? શેનાથી થાય આ બધું? શુદ્ધોપયોગથી. મિશ્ર પરિણામની વાત થઈ ને. શુદ્ધોપયોગથી આ બનવું બને. કોનું બને? મારું તમારું બધાનું. તમારો શુદ્ધોપયોગ હોય તો પાપ પલટાઈને પુણ્ય રૂપે થઈ જાય. દરેક જીવનું, જે મોક્ષ માર્ગી હોય બધાનું. શુદ્ધોપયોગથી, બાહ્ય ક્રિયાથી કશું નહીં. બરોબર. પાપ પ્રકૃતિના પરમાણુ પલટી શુભ પ્રકૃતિ થાય છે. એવું સંક્રમણ શુભ અને શુદ્ધ બંને ભાવ થતો થાય છે. માટે પૂર્વોક્ત નિયમ સંભવતો નથી. બહુ સાતિશય પુણ્ય ભાવ થાય તો પણ પાપ પ્રકૃતિ પલટીને પુણ્ય થઈ જાય, અને શુદ્ધોપયોગ હોય તોય પાપ પ્રકૃતિ પલટીને પુણ્ય થઈ જાય. એમ પણ વિશુદ્ધતાના અનુસાર જ નિયમ સંભવે છે. માટે વિશુદ્ધતા કેવી છે, વધારે ઓછી, એ પ્રમાણે આ પ્રમાણે પુણ્ય પ્રકૃતિનું સંક્રમણ થઈ પુણ્ય થઈ, પાપ પ્રકૃતિનું સંક્રમણ થઈને પુણ્ય થઈ જાય છે. જુઓ, ચોથા ગુણસ્થાનવાળું, હવે એનો દાખલો આપે છે સમજવા માટે. ચોથા ગુણસ્થાનવાળું શાસ્ત્ર અભ્યાસ આત્મચિંતન આદિ કાર્ય કરે ત્યાં પણ તેને ગુણ શ્રેણી નિદ્રા નથી થતી. એને ના થાય. નિદ્રા તો થાય, અલ્પ નિદ્રા. આ ગુણ શ્રેણી વધારે પ્રકારની, વિશેષ પ્રકારની નિદ્રા છે. ચોથા ગુણસ્થાનવાળાને ના થાય. કાર્ય શું કરે છે? શાસ્ત્ર સ્વાધ્યાય, ભક્તિ, પૂંજન, આત્મચિંતન, સામાયિકમાં બેઠો છે, આ બધો કાર્ય કરે છે, પણ એને ગુણ શ્રેણી નિદ્રા થાય નહીં. પણ બંધ ઘણો થાય, બંધ પણ ઘણો થાય. બીજા પાંચમા છઠ્ઠા ગુણસ્થાનવાળા કરતો એને વધારે પ્રકૃતિનો બંધ થાય. આ બધો કાર્ય કરે આત્મચિંતન આદિનો, તો પણ બીજો એકતાલી પ્રકૃતિનો બંધ તો નથી જ, પણ બાકીની પ્રકૃતિનો બંધ ઘણો છે. અને પાંચમા છઠ્ઠાવાળાના તો એના કરતાં બંધ ઓછું છે. પાંચમાવાળાને 50 કે એવી પ્રકૃતિનો બંધનો અભાવ છે, 51 પ્રકૃતિનો. બરાબર. એમ સમજમાં આવી વાત? એ પ્રમાણે. અને પાંચમા ગુણસ્થાનવાળો વિષય સેવન આદિ કાર્ય કરે. વિષય સેવન, ભોજન જમવાનું કાર્ય કરે, સંગીત સાંભળવાનું કરે, અથવા તો બીજા એના ઠંડા પવન ખાવાનું કામ કરે, જે કંઈ કરતો હોય વિષય સેવનનું 5 ઇન્દ્રિયના, તો પણ તેને ગુણ શ્રેણી નિદ્રા થતી રહે છે. કેમ? એની પરિણતિની વાત છે. એ પછી પરિણતિ એટલે એની યોગ્યતા ઊંચી છે, તો એનું એ કાર્ય થયા કરે છે. બંધ પણ થોડો થાય છે,
તથા હવે એક ચોથાના પાંચમા બેની સરખામણી કરી, હવે પાંચમાના છઠ્ઠા બેની સરખામણી કરે છે. પાંચમા ગુણસ્થાનવાળો ઉપવાસાદિ વા પ્રયાસાદિ તપ કરે તે કાળમાં પણ તેની નિદ્રા થોડી જેટલી થાય છે એના કરતાં છઠ્ઠા વાળાને વધારે થાય. ચોથા વાળા કરતાં તો વધારે, પણ છઠ્ઠા કળા કરતાં થોડી થાય છે. અને છઠ્ઠા ગુણસ્થાનવાળો આહાર વિહાર આદિ ક્રિયા કરે તે કાળમાં પણ તેને નિદ્રા ઘણી થાય છે. અને બંધ પાંચમા ગુણસ્થાનવાળો સામાયિક કરે, ઉપવાસ કરે, પ્રાયચિત કરે, એનાથી પણ બંધ. છઠ્ઠા ગુણસ્થાનવાળા મુનિરાજ વિહાર કરે, આહાર લે તોય એમને બંધ ઓછો થાય. કેમ? એ વિશુદ્ધતા જે શુદ્ધોપયોગ છે એ છઠ્ઠા ગુણસ્થાનવાળાને વધારે છે, પાંચમા ગુણસ્થાનવાળાનો ઓછો છે, ચોથા ગુણસ્થાનવાળાને એના કરતાં ઓછો છે. તો આ કર્મોની પ્રકૃતિમાં જે કંઈ ફેરફાર થાય એ શુદ્ધોપયોગ અનુસાર થાય, બાહ્ય ક્રિયા અનુસાર નહીં. બરાબર? એમ માટે બાહ્ય પ્રવૃત્તિ અનુસાર નિદ્રા નથી, પણ અંતરંગ કશાય શક્તિ ઘટવાથી વિશુદ્ધતો થતો નિદ્રા થાય છે. તેનું પ્રગટ સ્વરૂપ આગળ નિરૂપણ કરીશું, ત્યાંથી જાણવું એનું વિશેષ ચર્ચા પંડિતજી કહે છે આગળ કરીશું. પણ અંતરંગ પરિણામ અનુસાર, અંતરંગ વિશુદ્ધતા અનુસાર નિદ્રા થાય, બાહ્ય ક્રિયા અનુસાર. મુનિને નહીં, સમ્યક દ્રષ્ટિ શ્રાવકને નહીં, અવ્રતિ શ્રાવકને નહીં, મનતમને નહીં, કોઈ નહીં. બધાનો માટે નિયમ એક. શું થયું? માટે બાહ્ય પ્રવૃત્તિ અનુસાર નિદ્રા નથી. બરાબર? એ પ્રમાણે અંશનાદિ ક્રિયાને તપ સંજ્ઞા ઉપચારથી છે એમ જાણવું. અંશનાદિ એટલે અંશન, અવમોદર્ય, રસ પરિત્યાગ, વૃત્તિ પરિસંખ્યાન, કાયક્લેશ વગેરે એ બધાનો ઉપચારથી તપ સંજ્ઞા છે. અને તેથી જ તેને વ્યવહાર તપ કહ્યું છે. વ્યવહાર ઉપચારનો એક અર્થ છે. ઉપચારનો અર્થ વ્યવહાર, વ્યવહારનો અર્થ ઉપચાર, જે કોઈ વળી એવા સાધન છે જે વિતરાગ ભાવરૂપ વિશુદ્ધતા થાય તે જ સાચું તપ અને નિદ્રાનું કારણ જાણવું. હવે ઉપવાસ આદિ ક્રિયા કરો તમે અને એની સાથે તમારા ઉપયોગની દિશા અંતરંગ તરફ હોય તો એના કારણે જે વિશુદ્ધતા વધે એ વિશુદ્ધતા અનુસાર નિદ્રા થશે. એમ દ્રષ્ટાંત કહે છે, ઉદાહરણ. જેમ ધન વા અન્ને પ્રાણ કહ્યા, તેનું કારણ ધનથી અન્ન લાવી તેનું ભક્ષણ કરી દ્રવ્ય પ્રાણોનું પોષણ કરવામાં આવે છે. તેથી ઉપચારથી ધન અને અન્નને પ્રાણ કહ્યા છે, પણ પ્રાણ તો દ્રવ્ય પ્રાણ છે અને પછી ભાવ પ્રાણ. બરાબર? કોઈ ઇન્દ્રિયાદિકને પ્રાણોને ન જાણે અને અનાજ અને પૈસાને જ પ્રાણ જાણી સંગ્રહ કરે તો તે મરણ જ પામે. કારણ કે તો ભાવ પ્રાણ અને દ્રવ્ય પ્રાણ તે તારું જીવન છે, આ તો બાહ્ય વસ્તુઓ છે. એમ તેમ અંશનાદિક વા પ્રાયચાદિકને તપ કહ્યા, કારણ કે અંશનાદિ સાધનથી પ્રાયચિતાદિરૂપ પ્રવર્તન કરી વિતરાગ ભાવરૂપ સત્ય તપનું પોષણ કરવામાં આવે છે, માટે એને વ્યવહારથી કહ્યા છે. તેથી એ અંશનાદિને વા પ્રાયચિતાદિકને ઉપચારથી તપ કહ્યા. પણ કોઈ વિતરાગ ભાવરૂપ તપને તો ન જાણે અને બાહ્ય ક્રિયાને જ તપ જાણી સંગ્રહ કરે તો સંસારમાં જ ભ્રમણ કરે, મોક્ષ ના થાય, નિદ્રા ના થાય. ઘણું શું કહીએ, આટલું જ સમજી લેવું કે નિશ્ચય ધર્મ તો વિતરાગ ભાવરૂપ છે. ત્યાં અન્ય અનેક પ્રકારના ભેદો બાહ્ય સાધનની અપેક્ષાએ ઉપચારથી કહ્યા છે. તેને વ્યવહાર માત્ર ધર્મ સંજ્ઞા જાણવી. આ રહસ્યને જાણતો નથી, તેથી તેને નિદ્રાનું પણ સાચું શ્રદ્ધા નથી. આ વ્યવહારાભાષી આ વસ્તુ સ્વરૂપ સમજતો નથી, માટે એને નિદ્રા તત્વની સાચી શ્રદ્ધા નથી. 7 તત્વમાં વચ્ચેલું મોક્ષ તત્વ. બરાબર? હવે મોક્ષ તત્વનું અન્યથા રૂપ આ વ્યવહારાભાષી મોક્ષનું સ્વરૂપ કેવું જૂઠું માને છે. જૈન મતમાં આવ્યો છે. અન્ય મતના કુદેવ કુગુરુને તો છોડી દીધા, એમની તો આ વાત નથી. એ તો છઠ્ઠા અધિકારમાં ગયા. કુદેવ કુગુરુ કુધર્મનું સ્વરૂપ એ તો બધું છોડી દીધું છે. વિતરાગ દેવ સિવાય, વિતરાગ દેવ ગુરુ ધર્મ સિવાય બીજા કોઈને માનતો નથી. શાસ્ત્ર સ્વાધ્યાય વગેરે કરે છે, પણ એના સમજમાં ભૂલો રહી છે. એનું નામ મિથ્યાત્વ. એ મિથ્યાત્વની ચર્ચા ચાલે છે. બરાબર? વળી સિદ્ધ થવું તેને તે મોક્ષ માને છે. જન્મ જરા મરણ રોગ ક્લેશ આદિ દુઃખ દૂર થયા છે. અનંત જ્ઞાન વડે લોકાલોકનું તેને જાણવું થયું છે. શાસ્ત્ર સ્વાધ્યાય વડે આ બધું જાણવું થયું છે. અને ભગવાનના સર્વજ્ઞતાને કારણે લોકાલોક જાણવાનું કાર્ય એમનું યોગ્યતા પ્રગટ થઈ છે. ત્રિલોક પૂજ્યપણું થયું છે ઇત્યાદિ રૂપથી તેનો મહિમા જાણે છે. ભગવાનનો, દેવનો, મોક્ષનો. મોક્ષ આટલા માટે ઉત્તમ એમ. પણ એ પ્રમાણે દુઃખને દૂર કરવાની, જ્ઞેયને જાણવાની તથા પૂજ્ય થવાની ઈચ્છા તો સંસારમાં સર્વ જીવોને છે.
જો એના જ અર્થે તેણે મોક્ષની ઈચ્છા કરી તો તેને અન્ય જીવોના શ્રદ્ધાથી કોઈ જુદાપણું ના થયું. એ તો બીજાના જેવી શ્રદ્ધા તમારી થઈ. અન્ય ધર્મવાળા એવા કૂઠમાં જવા માગે છે ને, પૂજ્ય થવા માગે છે ને, સુખી થવા માગે છે ને, એમને શું કરવા મોક્ષમાં જવું છે? પણ મોક્ષનું સ્વરૂપ સાચું સમજતો નથી. વળી તેની એવો પણ અભિપ્રાય છે કે સ્વર્ગમાં સુખ છે તેનાથી અનંત ગણું મોક્ષમાં સુખ છે. હવે એ ગુણાકારમાં તે સ્વર્ગ અને મોક્ષ સુખની એક જાતિ જાણે છે. વા એના સમજ નથી. મોક્ષનું સુખ જુદા પ્રકારનું છે અને સ્વર્ગનું સુખ વિષય સુખ છે. બે વસ્તુ અલગ અલગ છે. બરાબર? એ એની સમજમાં નથી. સ્વર્ગમાં તો વિષયાદિ સામગ્રીજનિત સુખ હોય છે, તેની જાતિ તો તેને જણાય છે, કારણ કે અહીંયા આગળ સંસારમાં વિષય સુખનું ભોગવટો તો એને છે, એટલે સ્વર્ગના સુખનું તો અનુમાન એને છે. એ પ્રમાણે મોક્ષના સુખનું હિસાબ મેળવવા જાય તો જૂઠો થાય, કારણ કે મોક્ષનું સુખ તો ઇન્દ્રિય જનિત નથી, અતિન્દ્રિય છે, એનું સ્વરૂપ જુદું છે. બરાબર? પણ મોક્ષમાં વિષયાદી સામગ્રી નથી, એટલે ત્યાંના સુખની જાતિ તેને જણાતી નથી. પરંતુ મહાપુરુષો મોક્ષને સ્વર્ગથી ઉત્તમ કહે છે, તેથી આ પણ ઉત્તમ કહે છે. સમજ નથી. એમને બધા મોક્ષને ઉત્તમ કહે, એટલે હું એ મોક્ષને ઉત્તમ કહું છું. કેમ ઉત્તમ છે એનું ભાન અંતરંગમાં ભાવપૂર્વક નથી. એમ જેમ કોઈ ગાયનના સ્વરૂપને ઓળખતો નથી પણ સભાના સર્વલોક વખાણે, તેથી પોતે પણ વખાણે. કોઈ ગાયન ગાયન કોઈ ગાતું હોય અને બધા કહે આ સરસ ગાયું, સરસ ગાયું, આ એ કે સરસ ગાયું જાણો, એને કંઈ રાગ બાગની સમજ નથી. આ રાગના તાલ બધા બરાબર મળ્યા ના મળે એવું એને ભાન નથી. એમ એ પ્રમાણે આ મોક્ષને ઉત્તમ માને છે. બીજા કહે છે માટે. હવે શંકાકાળ શાસ્ત્રમાં પણ ઇન્દ્રાદિકથી અનંત ગણું સુખ સિદ્ધોને છે એમ પ્રરૂપ્યું છે. તેનું શું કારણ? શાસ્ત્રોમાં પણ સિદ્ધનું સુખ સૌધર્મ ઇન્દ્ર કરતો અનંત ગણું છે એમ કહ્યું છે. તો એ શું કરવા કહ્યું? તમે ના કહો છો તો એમ. બરાબર? જેમ તીર્થંકરના શરીરની પ્રભાને સૂર્યની પ્રભાથી કરોડ ગુણી કહી, ત્યાં તેની એક જાતિ નથી. સૂર્યનો તાપ તો બાળ અને ભગવાનના શરીરનો પ્રકાશ તો આનંદ આપો. એ ફરક છે આખી વસ્તુમાં. પ્રભા તો ખરી, એમનું તેજ તો ખરું, પણ તેજમાં બેમાં ફરક છે. પરંતુ લોકમાં સૂર્યપ્રભાનું મહત્ત્વ છે, તેનાથી ઘણું મહત્ત્વ જણાવવા અર્થે એવો ઉપમા અલંકાર કહીએ છીએ. પણ બેનું એક સ્વરૂપ નથી. કોનું? સૂર્યની પ્રકાશનું અને ભગવાનના શરીરના પ્રકાશનું. પરંતુ લોકમાં તેથી તેમ સિદ્ધ સુખને ઇન્દ્રાદિ સુખથી અનંત ગણું કહ્યું, ત્યાં તેની એક જાતિ નથી. પરંતુ લોકમાં ઇન્દ્રાદિકના સુખનું મહત્ત્વ છે, તેનાથી પણ ઘણું મહત્ત્વ જણાવવા અર્થે આવું ઇન્દ્રા કરતા મોક્ષમાં વધારે સુખ છે એમ ઉપમા કરીએ છીએ, અલંકાર કહીએ છીએ. હકીકતમાં બેની એક જાત નથી. હવે સિદ્ધ સુખ અને ઇન્દ્રાદિ સુખની તે એક જાતિ જાણે છે એવો નિશ્ચય તમે કેવી રીતે કર્યો? કહે છે કે આ વ્યવહારાભાષી છે. સવાલ સમજો બરાબર. શું કહે છે? આ વ્યવહારાભાષી છે એ ઇન્દ્રોના સુખને અને મોક્ષના સુખને એક હરખું જાણે છે એવો નિર્ણય તમે કેવી રીતે કર્યો? પંડિતજીને પૂછે છે પેલો શંકાકાર. તમને શું ખબર કે હું બેને એક માનું છું? હું આ ઇન્દ્રના સુખને અને મોક્ષના સુખને એક માનું છું એવો નિર્ણય પંડિતજીને કે તમે કેવી રીતે કર્યો? એમ શંકાકાર પૂછે છે. બરાબર? એનો જવાબ, જે ધર્મ સાધનનું ફળ સ્વર્ગ માને છે તે જ ધર્મ સાધનનું ફળ તે મોક્ષ માને છે, માટે એને કોઈ ફરક જણાતો નથી. એક જ બે એનું ફળ આનું એ ફળ આનું એ ફળ આ, તો પછી તારે તો બે હરખો થઈ ગયો ને. એમ કોઈ જીવ ઇન્દ્રાદિત પામે તથા કોઈ મોક્ષ પામે, ત્યાં બંનેને એક જાતિના ધર્મનું ફળ થયું માને છે. બેનું ફળ જુદા જુદા ધર્મનું છે એ એની સમજમાં નથી. માટે તારી બુદ્ધિમાં ઇન્દ્રનું સુખ અને મોક્ષનું સુખ એક છે. તું એક જ ધર્મમાં બે ફળ માનું છું. બરાબર? પુણ્યથી સ્વર્ગ મળે ને પુણ્યથી મોક્ષ મળે. એવું તો માને છે કે જેને થોડું સાધન હોય તે ઇન્દ્ર આદિ પદ પામે અને જેને સંપૂર્ણ સાધન હોય તે મોક્ષ પ્રાપ્ત કરે. એમ કહે છે. જેને થોડું પુણ્ય હોય ઇન્દ્ર આદિ પદ પામે, ઘણું પુણ્ય કરે મોક્ષને પામે. એમ કહે છે. કોણ? તમે. એનાથી પંડિતજી નિર્ણય કરે છે કે તમારા મનમાં બુદ્ધિમાં મોક્ષનું સુખ અને ઇન્દ્રનું સુખ એક સરખું છે. એમ હવે જે કારણની એક જાતિ જાણે તેને કાર્યની પણ એક જાતિનું શ્રદ્ધા નિયમથી હોય.
જેને બેનો કારણ એક માને છે તો બેનું સ્વરૂપ એક જ હોય એના બુદ્ધિમાં, એની શ્રદ્ધામાં. કારણ કે કારણ વિશેષતા થતો જ કાર્ય વિશેષતા થાય છે. તેથી અમે નિશ્ચય કર્યો કે તારા અભિપ્રાયમાં ઇન્દ્રિયાદિ સુખ અને સિદ્ધ સુખની જાતિમાં એક જાતિનું શ્રદ્ધાન છે, કોઈ તફાવત તું સમજતું નથી એમ. માટે આ મોક્ષ તત્વની વિપરીતતા છે, માટે મિથ્યાત્વ છે. વળી કર્મ નિમિત્તથી આત્માને ઔપાધિક ભાવ હતા તેનો અભાવ થતો પોતે શુદ્ધ સ્વભાવરૂપ કેવળ આત્મા થયો. હવે કર્મ ઉદયથી જે ભાવો થાય બધા ઔપાધિક ભાવો કહેવાય. તો એનો અભાવ થતો, ઔપાધિક ભાવોનો અભાવ થયો એટલે તું શુદ્ધ થઈ ગયો. જેમ પરમાણુ સ્કંદથી છૂટતો શુદ્ધ થાય છે તેમ આ કર્માદિકથી ભિન્ન થઈને શુદ્ધ થાય છે. પણ તેમાં વિશેષતા, બેમાં તફાવત છે. શું તફાવત છે? એટલી કે તે પરમાણુ બંને અવસ્થામાં સુખી દુઃખી નથી. કારણ કે પરમાણુ તો ભૂતગલ દ્રવ્ય છે, એના તો સુખ દુઃખ હોય નહીં. પરંતુ આત્મા અશુદ્ધ અવસ્થામાં દુઃખી હતો. હવે તેનો અભાવ થવાથી નિરાકુળ લક્ષણ અનંત સુખની પ્રાપ્તિ થઈ એને. અને ઇન્દ્ર આદિ પદમાં તો કર્મ ઉદય જનિત સુખ છે. કેવું છે? તો કર્મનો ઉદય છે ને ઇન્દ્રનો, તો ધર્મેન્દ્રનો, બધા ઇન્દ્રોનો, બધા સ્વર્ગના દેવોનો કર્મ ઉદય છે. તો કર્મ ઉદયના કારણે થવાવાળું સુખ છે. અને મોક્ષમાં કર્મ ઉદયના અભાવથી થવાવાળું સુખ. બે વસ્તુ જુદી થઈ. પોઈન્ટ સમજમાં આવ્યો? બરાબર. અને હવે કર્મનો અભાવ થવાથી નિરાકુળ લક્ષણ અનંત સુખની પ્રાપ્તિ થઈ. ઇન્દ્રાદિનું જે સુખ છે તે તો કષાય ભાવોથી આકુળતારૂપ છે. તેથી તે પરમાર્થી દુઃખ જ છે. એટલા જ માટે તેની અને આ મોક્ષના સુખની એક જાતિ નથી. મોક્ષનું સુખ નિરાકુળ છે અને સ્વર્ગનું સુખ આકુળતાવાળું છે. બરાબર. વળી સ્વર્ગ સુખનું કારણ તો પ્રશસ્ત રાગ છે, શુભ રાગ છે, ઊંચો રાગ, સારો રાગ, વધારે રાગ. ત્યારે મોક્ષનું કારણ વિતરાગ ભાવ છે, રાગનો અભાવ છે મોક્ષનું કારણ. તેથી કારણમાં પણ ભેદ છે, પરંતુ એવી ભાવના ભાવ તેને સમજાતા નથી. મને તમને અંતરમાં એવા ભાવોનો ભેદ નથી. આ ભાવથી પુણ્ય ભાવ છે ને આ ભાવ વિતરાગ ભાવ છે, શુદ્ધ ભાવ છે, એવી સમજ પોતાને નથી. માટે મોક્ષ સ્વરૂપની તત્વની વિપરીતતા છે, એનું નામ મિથ્યાત્વ. તેથી મોક્ષનું પણ તેને સાચું શ્રદ્ધાન નથી. એ પ્રમાણે તેને સાચું તત્વ શ્રદ્ધા નથી. સાતે તત્વમાં એની ભૂલ છે. તેથી શ્રી સમયસાર ગાથા 276-77ની ટીકામાં પણ કહ્યું છે, અભવ્યની તત્વ શ્રદ્ધાન થવા છતાં પણ મિથ્યા દર્શન જ રહે છે. અભવ્ય જીવ પણ સંસારના 5 પરાવર્તનરૂપ પરિભ્રમણમાં ફરે તો એ મુનિ પણ થાય, શાસ્ત્ર સ્વાધ્યાય પણ કરે, પણ સમ્યક્ત્વની પ્રાપ્તિ ના કરે. ખ્યાલ આવે છે વાત? તો એને તત્વ શ્રદ્ધા, શાસ્ત્ર સ્વાધ્યાય કરે. તત્વ શ્રદ્ધા એટલે બાહ્ય ઉપચાર તત્વ શ્રદ્ધા, બાહ્ય શ્રદ્ધાન હોય. વિતરાગ દેવગુરુની શ્રદ્ધા કરે, જૈન મુનિપદ અંગીકાર કરે, 9મા ગ્રેવેક જાય, તો બાહ્ય ક્રિયામાં કોઈ ભૂલ નથી. છતાં પણ એને સમ્યક દર્શન ના હોય, સાચું તત્વ શ્રદ્ધાન ના હોય. આવી ભૂલવાળું તત્વ શ્રદ્ધાન એનો હોય. એમ અભવ્યની તત્વ શ્રદ્ધાન થવા છતાં પણ મિથ્યા દર્શન જ રહે છે. હવે એનો અહીંયા આગળ પેલા ગાથાનો અર્થ અહીંયા આગળ આપ્યો છે ટીકાનો. અભવ્ય જીવ નિત્ય કર્મફલ ચેતનારૂપ વસ્તુનું શ્રદ્ધાન કરે છે. જુઓ, જીવની, મારા તમારા જીવની 3 અવસ્થા છે: કર્મચેતના, કર્મફળ ચેતના અને જ્ઞાન ચેતના. જ્ઞાન ચેતના તો સમ્યક દર્શન સહિત હોય એને જ હોય. બાકી તમારી મારી અત્યારે અવસ્થા કર્મચેતના અને કર્મફળ ચેતના. કર્તૃત્વ ભાવપૂર્વકની જે પરિણતિ છે એનું નામ કર્મચેતના, અને ભોક્તૃત્વ ભાવપૂર્વકની પરિણતિ છે એનું નામ કર્મફળ ચેતના. ટૂંકમાં સાદી ભાષામાં તમને સમજાવી દીધું. ભોક્તૃત્વ ભાવ, ભોગવવાના ભાવપૂર્વકની જે પરિણતિ છે એનું નામ કર્મફળ ચેતના, અને કરવાપણાના ભાવરૂપ જે પરિણતિ છે એનું નામ કર્મફળ ચેતના. એવી મારી તમારી પરિસ્થિતિ છે. અભવ્ય જીવ નિત્ય કર્મફળ ચેતનારૂપ વસ્તુનું શ્રદ્ધાન કરે છે, પરંતુ નિત્ય જ્ઞાન ચેતના માત્ર વસ્તુનું શ્રદ્ધાન કરતો નથી. કારણ અભવ્ય જીવ સ્વદાય સ્વપરના ભેદ જ્ઞાનને યોગ્ય નથી. એ ક્યારેય સ્વપરનું ભેદ જ્ઞાન ના કરી શકે. તેથી તે અભવ્ય જીવ જ્ઞાન માત્ર સત્યાધર્મ કે જે કર્મક્ષયનો હેતુ છે તેનું શ્રદ્ધાન કરતો નથી. બાહ્યનું કરો છો, અંતરંગમાં
વેદ જ્ઞાનપૂર્વકનું તત્વ શ્રદ્ધાન એને હોતું નથી. તેથી પરંતુ શુભ કર્મ માત્ર સત્ય ધર્મ કે જે ભોગનું હોતું છે તેને જ ધર્મનું શ્રદ્ધાન, એને જ ધર્મ માનીને શ્રદ્ધા કરે છે, બાહ્ય શુભ ભાવનું. તેથી તે અભવ્યજી અભૂતાર ધર્મના શ્રદ્ધાન પ્રતિથી રુચિ અને સ્પર્શન વડે અંતિમ ગ્રેવેક સુધીના ભોગ માત્રને પ્રાપ્ત થાય છે. 9મા ગ્રેવેક સુધી જઈ શકે એના પરિણામ અનુસાર, એનાથી આગળ ના જાય. પરંતુ કર્મથી કદી પણ છૂટતો નથી. તેથી તેની સત્યાર્થ ધર્મની શ્રદ્ધાનો અભાવ હોવાથી સત્યાર્થ શ્રદ્ધાન પણ નથી, એટલે સમ્યક દર્શન નથી. એમ હોવાથી નિશ્ચય નહીંથી વ્યવહાર નહીંનો નિષેધ યોગ્ય છે. માટે આ વ્યવહાર નહીંનો નિષેધ કરવામાં આવે છે કે નિશ્ચયનો અંગીકાર કરો. એકલા વ્યવહારને પકડી રાખો તો સંસારનો અંત નહીં આવે, જેમાં ભવ્યનો નથી આવતું. માટે વ્યવહારનો નિષેધ કહીએ છીએ, નિશ્ચયને પ્રાપ્ત કરાવવા માટે. એમ આ સમયસારની વાત, બરાબર. આત્મજ્ઞાનથી શૂન્ય પુરુષને આગમ જ્ઞાન, તત્વ શ્રદ્ધાન અને સંયમ ભાવોની એકતા પણ કાર્યકારી નથી. આ ત્રણેય હોય તો એનું ફળ એને મોક્ષની પ્રાપ્તિ ના થાય. કોને? આત્મજ્ઞાનથી શૂન્ય, પોતાની સમજ નથી એવા જીવો આગમનો અભ્યાસ કરે, તત્વાશ્રદ્ધાન કરે અને સંયમોનું પાલન કરે તો પણ એને મોક્ષની પ્રાપ્તિ નથી. આ પ્રવચનસારની વાત, બરાબર. શ્રી પ્રવચનસારમાં કહ્યું છે કે આત્મજ્ઞાન શૂન્ય, તત્વાશ્રદ્ધાન કાર્યકારી નથી. વળી વ્યવહાર દ્રષ્ટિથી સમ્યક દર્શનના 8 અંગ કહ્યા છે તેને તે પાળે છે. કોણ? અવ્યવહારાભાસી. 25 દોષ કહ્યા છે તેને ટાળે છે. સમ્યક દર્શનના જે 25 દોષ કહ્યા છે, સઠ અનાયતન, 3 મૂળતા, લોક મૂળતા, ગુરુ મૂળતા, દેવ મૂળતા, કુદેવ કુગુરુ કુશાસ્ત્રની ભક્તિ અને કુદેવ કુગુરુ કુશાસ્ત્રના સેવકોનો અહોભાવ, એ સઠ અનાયતન, બરાબર. અને 3 મૂળતા, એ બધા 25 દોષ છે. એ બધાને ટાળે છે, એનું પાલન, એનો અંગીકાર કરતો નથી. સંવેગાદી ગુણ કહ્યા તેને ધારે છે, પરંતુ જેમ બીજ વાવ્યા વિના ખેતીના બધા સાધન કરવા છતાં પણ અન્ન પાકતું નથી. જો ખેતીનું સાધન શું કરે? વરસાદ આવે એટલે જમીન ખેડી નાખે, પછી વરસાદ બરોબર પડી ગયો, ઘાસ બાસનો અભાવ થઈ ગયો એટલે પેણી લગાવીને પહેરવાનું કામ કરે, પણ અનાજ ના નાખે, દોણા ના નાખે. પછી ઘાસ ઉગે એટલે રોપડી કાઢે, પછી નીંદવાનું કરે, પણ બીજ નથી વાવ્યું, હવે શું કયું અનાજ પાકે? એમ તો આ મિથ્યા દ્રષ્ટિ જીવની આ દશા છે. એ બધો કાર્ય કરે છે, પણ મૂળ જે સમ્યક દર્શન છે એની સમજ, એના તરફનું લક્ષ્ય, એની તરફની બુદ્ધિ એની ચાલતી નથી, એના તરફ એ ઉપયોગ લગાવતો નથી. એમ તેમ સત્ય તત્વ શ્રદ્ધાન થયા વિના સમ્યક દર્શન થતું નથી. શ્રી પંચાસ્તિકાયની વ્યાખ્યામાં અંતમાં પણ જો વ્યવહારાભાસવાળાનું વર્ણન કર્યું છે ત્યાં પણ એમ જ કથન કર્યું છે. એ પ્રમાણે તેને સમ્યક દર્શન અર્થે સાધન કરવા છતાં પણ સમ્યક દર્શન થતું નથી. જુઓ હવે શું કહે છે? આ વ્યવહારાભાસી, નિશ્ચયાભાસી બંને સમ્યક દર્શનની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરે છે. એમની બુદ્ધિ સમ્યક દર્શનને પ્રાપ્ત કરવાની છે, પણ ભૂલ છે, માટે એમને સમ્યક દર્શન થતું નથી. એમ એ ભૂલ મારે તમારે ટાળવાની છે, આપણામાં હોય ના કાઢવાની, એમ વાત છે. પેલાને નથી થતું તો મને તમને ક્યાંથી થશે? બરાબર. એમ હવે સમ્યક જ્ઞાનની વિપરીતતા, પેલું ચારિત્રની વાત થઈ ને, સમ્યક દર્શન, હવે સમ્યક જ્ઞાનની વાત, પછી ચારિત્રની વાત કરશે. સમ્યક દર્શન હવે સમ્યક જ્ઞાનનું અન્યથા રૂપ, કારણ કે 7 તત્વની શ્રદ્ધા એ સમ્યક દર્શન માટે છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રની વિપરીતતા. હવે સમ્યક દર્શનની વિપરીતતાની વાત પૂરી થઈ, 7 તત્વની વાત થઈ, એટલે હવે સમ્યક જ્ઞાનની વિપરીતતા, અન્યથા રૂપ. શાસ્ત્રમાં સમ્યક જ્ઞાન માટે શાસ્ત્ર અભ્યાસ કરવાથી સમ્યક જ્ઞાન થવું કહ્યું છે, તેથી તે શાસ્ત્ર અભ્યાસમાં તત્પર રહે છે. હવે જુઓ, બાહ્ય કારણ સમ્યક જ્ઞાનનું તો શાસ્ત્ર સ્વાધ્યાય છે જ, એની ના નથી. પણ શાસ્ત્ર સ્વાધ્યાય વળી એમાં બતાવેલા ભાવોનું જાણવા, એમાં બતાવેલા દ્રવ્યોનું સ્વરૂપ વિચારીને એનો નિર્ણય કરવો, પોતાના જ્ઞાનમાં નિર્ણય કરવું, એનું નામ સમ્યક જ્ઞાન છે. શાસ્ત્ર યાદ રાખવું એનું નામ સમ્યક જ્ઞાન નથી. પોઈન્ટ સમજમાં આવ્યો વાત? બરાબર. શાસ્ત્રમાં સમ્યક જ્ઞાન માટે શાસ્ત્ર અભ્યાસ કરવાથી સમ્યક જ્ઞાન થવું કહ્યું છે, તેથી તે શાસ્ત્ર અભ્યાસમાં તત્પર રહે છે. ત્યાં શીખવવું, યાદ કરવું, વાંચવું, ભણવું ઇત્યાદિ ક્રિયાઓમાં તો ઉપયોગને રમાવે છે.
પરંતુ તેના પ્રયોજન ઉપર દ્રષ્ટિ, આ બધું શું કરવાનું છે એનું લક્ષ્ય નથી કરતું. આ બધું કાર્ય તો બરાબર કરે છે ધ્યાનપૂર્વક, પણ પ્રયોજન શું છે એનું ભાન નથી. વેપાર શું કરવાનું તાકે નફો કરવા માટે, તો એ પ્રયોજન એને સમજ નથી. વેપાર કરે છે, લાવે છે, કિલો વેચે, જે પ્રમાણે 100 કિલો લાવે તો બરાબર 100 કિલો વેચે, ઘટ ના પડે, કોઈનું ઓછું ના હાલે, કમ્પ્લીટ તોલ, બધો હિસાબ રાખે, બધું બરાબર, પણ નફા ઉપર લક્ષ્ય નથી. તો એ વેપારનું શું કાર્ય એમ, બરાબર. આ ઉપદેશમાં મને કાર્યકારી શું છે તે અભિપ્રાય સમજવાનો નથી, તે સમજવાનો અભિપ્રાય નથી. સ્વયં શાસ્ત્ર અભ્યાસ કરીને અન્યને ઉપદેશ આપવાનો અભિપ્રાય રાખે છે, બીજાને સમજાવવું, બીજાને કહેવું, બીજાની ભૂલો બતાવવી, પોતાની ભૂલ ના પકડવી. અને ઘણા જીવો ઉપદેશ માને ત્યાં પોતે સંતુષ્ટ થાય છે, બીજા જીવો ધર્મ માને તો પોતાને આનંદે થાય. ધર્મ બુદ્ધિ છે એની, પણ પોતા ઉપર લક્ષ નથી. પણ જ્ઞાનાભ્યાસ તો પોતાના અર્થે કરવામાં આવે છે, મૂળ પ્રયોજન તો આ. અને અવસર પામીને પરનું પણ ભલું થતું હોય તો કરે. કોઈ ટાઈમ મળે, સમય તમને હોય તો બીજા જીવોને પણ ઉપદેશ કરે, પણ મુખ્ય પ્રયોજન તો પોતાનું ભલું કરવાનું છે, બરાબર. પણ જ્ઞાનાભ્યાસ તો પોતાના અર્થે કરવામાં આવે છે. અવસર પામીને પરનું પણ ભલું થતું હોય તો પરનું પણ ભલું કરે. તથા કોઈ ઉપદેશ ન સાંભળે તો ના સાંભળે, તો એનો કકરાટ ના, એનો મનને ક્લેશ ના હોય. 4 જણા સાંભળવા મળે તો કરે, ના સાંભળવા મળે તો શાંતિ રાખે. પોતે શા માટે વિષાદ કરે? શાસ્ત્રનો ભાવ જાણી પોતાનું ભલું કરવું. કોનું કરવાનું? પોતાનું. મુનિરાજને શ્રાવકોને ઉપદેશ દેવાનો નિયમ નહીં. મુનિ પોતાનું ભલું કરવા થયા છે, તમારું મારું નહીં. એમને પરિણામમાં રાગ જાગે તો તમારું ઉપદેશ તમને કરે ખરા, ના એ કરે એની ગેરંટી નહીં. ખ્યાલ આવ્યો વાતમાં? વળી શાસ્ત્ર અભ્યાસમાં તો કેટલાક તો વ્યાકરણ, ન્યાય, કાવ્ય આદિ શાસ્ત્રોનો ઘણો અભ્યાસ કરે છે. આ બધામાં બહુ નિષ્ણાત હોય. આ સિદ્ધાંત, આ ભાષામાં આ વ્યાકરણનો, આ છંદનું, આ ઉચ્ચાર, ઓની આ જોડણી, ઓનું આ ત્રીજી વિભક્તિના, આ એક વચન ને 2 વચન ને બહુવચન ને બધી વિસ્તારથી સમજે. એના અલંકાર ને છંદો ને માત્રા ને રાગ ને બધું જાણે. એ બધો ઘણો અભ્યાસ કરે. એ તો લોકમાં પંડિતતા પ્રગટ કરવાના કારણો છે. એ તો બધા લોકમાં લોકો તમારી વાહવાહ કરે એના માટેની વાતો છે આ બધી. એમ આત્મહિતનું નિરૂપણ નથી. એ આત્મહિતનું નિરૂપણ નથી. એનું પ્રયોજન તો એટલું છે કે પોતાની બુદ્ધિ ઘણી હોય તો તેનો થોડો ઘણો અભ્યાસ કરી પછી આત્મહિત સાધક શાસ્ત્રોનો અભ્યાસ કરવો. કે તમે દાખલા તરીકે, આ તો અત્યારે ગુજરાતીમાં મળે છે, પહેલાં ગુજરાતીમાં શાસ્ત્ર નહોતો મળતો, હિન્દીમાં મળતો હતો, સંસ્કૃતમાં મળતો હતો. તો થોડો ઘણો સંસ્કૃતનો કે હિન્દી ભાષાનો અભ્યાસ કર્યો હોય તો શાસ્ત્ર વાંચવાનું કાર્ય કરી શકાય. એટલો અભ્યાસ કરી પછી પોતાના હિતનું સાધન જે શાસ્ત્રો હોય એનો અભ્યાસ કરવું. કાર્ય તો એમ કરવાનું છે, તું જીવન પહેલાં સંસ્કૃત ને હિન્દીમાં પંડિત થવાનું કરું તો આ શાસ્ત્ર સ્વાધ્યાય તો રહી ગયું. પોઈન્ટ સમજમાં આવ્યો? પછી આત્મહિત સાધક શાસ્ત્રોનો અભ્યાસ કરવો. પણ જો થોડી બુદ્ધિ હોય તો આત્મહિત સાધક સુગમ શાસ્ત્રોનો જ અભ્યાસ કરવો. બુદ્ધિ થોડી હોય, વ્યાકરણમાં સમજ ના પડતી હોય, બીજી ભાષા ના જાણી શકતા હોય તો તમારી ભાષામાં જે શાસ્ત્રો આત્મહિત ના હોય એનો અભ્યાસ કરવો, બરાબર. પરંતુ એ વ્યાકરણ આદિનો જ અભ્યાસ કરતો આયુષ્ય પૂર્ણ થઈ જાય અને તત્વજ્ઞાનની પ્રાપ્તિ ના બને એવું કામ તો નહીં કરવું. એ તો મૂર્ખામીનું કામ થયું. ખ્યાલ આવ્યો? બરાબર. અવશંકા એવું છે તો વ્યાકરણ આદિનો અભ્યાસ ના કરવો. તો કે એના અભ્યાસ વિના મહાન ગ્રંથોનો અર્થ ખુલતો નથી. તેથી એનો પણ અભ્યાસ કરવો યોગ્ય છે. કોના માટે? જેની બુદ્ધિની ઉઘાડ છે એના માટે, જેને સમયની અનુકૂળતા છે એના માટે. જેને નથી એને તો તું પ્રયોજનભૂતનો અભ્યાસ કર, તારું જીવન ટૂંકું. મારી વાત સાંભળો. આપણે બહાર ફરવા જાત્રાએ નીકળ્યા અને ખાવા પીવાની વ્યવસ્થા કરવાની છે, ટ્રેનનો ટાઈમ છે, 2 કલાકનો ટાઈમ છે, તો શું કરવાનું બોલો? ભાઈ રસોઈ બરાબર બનાવો. તે રસોઈ બરાબર બનાવો તો ટ્રેન જશે. શું કરવાનું? તો કે 2 કલાકમાં જે બને એ બનાવી લો. કેવું બરાબર? કેવું બરાબર? 2 કલાકમાં જે બને એવું બરાબર. પછી તમે પાક્કું ભોજન બનાવવા જાઓ તો 4 કલાક થાય તો ટ્રેન જાય. પછી તમે શું કરશો ભોજનનું? એમ આ તમારા જીવનમાં તમારી યોગ્યતા શું છે એ પ્રમાણે તમે સુગમ શાસ્ત્રોનો અભ્યાસ કરી લો અને તમારી બુદ્ધિ વધારે હોય, તમારી યોગ્યતા વિશેષ હોય
તો તમે આગળ વ્યાકરણ વગેરે શાસ્ત્રોનો પણ અભ્યાસ કરો, એની કોઈ ના નથી. મોટા મોટા શાસ્ત્રોનો અભ્યાસ કરો, એની વિરોધ નથી એમ. હવે પેલો શંકાકાર કે મહાન ગ્રંથ એવા શા માટે બનાવ્યા કે જેનો અર્થ વ્યાકરણ આદિના અભ્યાસ વિના ન સમજાય? ભાષા વડે સુગમ રૂપ હિતોપદેશ કેમ ન લખ્યો? તેમને કંઈ પ્રયોજન તો હતું નહીં. આચાર્યોએ આવો ઊંધો શાસ્ત્ર પ્રાકૃત ભાષામાં સંસ્કૃતમાં શું કરવા લખ્યો? ગુજરાતીમાં લખવો તો ને. કોણ શંકાકાર કહે છે? એનો જવાબ સમજવા જેવો છે, સાંભળો. ભાષામાં પણ પ્રાકૃત સંસ્કૃત આદિકના જ શબ્દો છે, પરંતુ તો એ અપ્રમ સંહિત છે. હવે તમારી સાદી ભાષામાં પણ કેટલાય શબ્દો અપભ્રંશ એટલે બદલાઈ વિપરીત રૂપે દાખલ થઈ ગયા હોય સંસ્કૃતના અને પ્રાકૃતના. પણ જે મહાન આચાર્યો હોય એ તો તમારા જેવી ખોટી ભાષા ના બોલે, એ તો શુદ્ધ ભાષા જ લખે. બરાબર? દાખલા તરીકે બાળક છે, બાળકની જોડે તમે વાત કરો તો તોતડી ભાષામાં બોલો, પછી હું આવુલમાં જોડે તોતડી ભાષામાં બોલો. કેમ નહીં? મારી જોડે તોતડી ભાષામાં કેમ નહીં બોલતા? કારણ કે પેલાની યોગ્યતા નીચી છે, એટલે તે જેની યોગ્યતા અને બધાની સાથે વાત કરવાની છે આચાર્યને. કોઈ તમારા ગુજરાતવાળા માટે ને ગુજરાતીઓ માટે જ શાસ્ત્ર લખ્યો છે? બધા માટે લખ્યો છે ને. તો બધા કઈ ભાષા સમજે અને શુદ્ધ ભાષામાં લખ તો દરેક પોતાની રીતે અર્થ એનો સાચો સમજે. જો અપભ્રંશ ભાષા લખ તો અહીંયા આગળ અપભ્રંશનો અર્થ જુદો થતો હોય તો જુદો થતો હોય. જો અહીં પાકિસ્તાન કે પેલા ક્યાં ગયા ભાઈ? કે પાકિસ્તાન ગયા. પાકિસ્તાન એટલે શું? સંડાસ ગયા એમ અર્થ થાય. અમુક જગ્યાએ એવો અર્થ થાય, ખ્યાલ આવે છે? પાકિસ્તાન ગયા એટલે સંડાસ ગયા એમ, અને પેલો પાકિસ્તાન ગયા એટલે પાકિસ્તાન પ્રદેશમાં ગયા એમ કે. તો એ અર્થ ના થાય ને. અપભ્રંશમાં તો એવું થાય. એટલે આચાર્યો તો શુદ્ધ ભાષામાં જ લખે શાસ્ત્ર. મારી વાત સમજમાં આવી એમ. વળી જુદા જુદા દેશોમાં જુદા જુદા પ્રકારની ભાષા છે. હવે ભારત દેશમાં 25 રાજ્યો છે, 25 ભાષા. હવે આચાર્ય કઈ ભાષામાં લખે? બધાને સમજાય એવી એક ભાષા લેવી હોય તો સંસ્કૃત લેવી પડે. સંસ્કૃતનો અભ્યાસ તમારે કરવો પડે એમ. હવે મહાન પુરુષોના શાસ્ત્રોમાં અપભ્રંશ કેવી રીતે લખે? જેમ બાળક તોતરું બોલે તો મોટા તો ન બોલે. વળી એક દેશના ભાષારૂપ શાસ્ત્ર બીજા દેશમાં જાય તો તેનો અર્થ કેવી રીતે જણાશે? હવે ગુજરાતી ભાષાનું શાસ્ત્ર હિન્દી પ્રદેશમાં જાય તો એ કેવી રીતે જાણશે? તમિલ દેશમાં જાય તો કેવી રીતે જાણશે? કન્નડ દેશમાં જાય તો કેવી રીતે સમજશે? બરાબર? એટલા માટે પ્રાકૃત સંસ્કૃત આદિ શુદ્ધ શબ્દરૂપ ગ્રંથ રચ્યા. માટે આચાર્યોએ આ પ્રાકૃત અને સંસ્કૃતમાં શુદ્ધ ભાષામાં શાસ્ત્રની રચના કરી કે કોઈ પણ રાજ્યમાં કોઈ પણ દેશમાં જાય તો એનું વ્યાકરણ વગેરેના અર્થ મુજબ સાચો અર્થ સમજાય દરેકને એમ. તથા વ્યાકરણ વિના શબ્દનો અર્થ અથાવત ભાષે નહીં, તથા ન્યાય વિના લક્ષણ પરીક્ષા આદિ યથાયોગ્ય થઈ શકે નહીં ઇત્યાદિ વચન દ્વારા વસ્તુનો સ્વરૂપ નિર્ણય વ્યાકરણ આદિ વિના બરાબર ન થતો જાણી તેની આમનાય અનુસાર કથન કર્યું. હવે ભાઈ કોણ કયું છે ને કોણ છે એવી તો આચાર્યને ખબર નથી. આ શાસ્ત્રનો અભ્યાસ કોણ કરશે? જે કરશે એને શુદ્ધ પ્રાકૃત ભાષા અને સંસ્કૃત ભાષામાં લખ્યો હોય તેના વ્યાકરણના નિયમો અનુસાર એનો અર્થ આવતો હોય. તમે કરો તો એ જ અર્થ થશે, બીજો કરો તો એ જ અર્થ થશે. એટલે કોઈ જગ્યાએ અર્થ બદલાશે નહીં. માટે એમને શુદ્ધ આમનાય પ્રમાણે સંસ્કૃત અથવા પ્રાકૃત ભાષામાં શાસ્ત્રો લખ્યા. ભાષામાં પણ તેની થોડી ઘણી આમનાય મળવાથી જ ઉપદેશ થઈ શકે છે, પણ તેની ઘણી આમનાયથી બરાબર નિર્ણય થઈ શકે છે. હવે કહે છે હવે પાછું શંકારાકાર ઉલટું પકડે છે. એમ છે તો તમે હિન્દીમાંથી સંસ્કૃતમાંથી આ ગુજરાતીમાં શું કરવા લખો છો? એમ છે તો હવે ભાષારૂપ ગ્રંથ શા માટે બનાવો છો? આ શંકાકાર પાછું ઊંધું પકડે છે. તમે તાર સંસ્કૃતમાં જ રવા દેવું હતું ને, ગુજરાતીમાં હિન્દીમાં એનું અનુવાદ શું કરવા કર્યો એમ કે છે. બરાબર? કાળ દોષથી જીવોની મંદબુદ્ધિ થતી જાણી કોઈ જીવોને જેટલું જ્ઞાન થશે તેટલું તો થશે એવો અભિપ્રાય વિચારી ભાષારૂપ ગ્રંથ કરીએ છીએ. માટે ત્યાં જે જીવ વ્યાકરણ આદિનો અભ્યાસ ન કરે તેણે આવા ગ્રંથો વડે જ અભ્યાસ કરવો. એને વ્યાકરણ આદિમાં ના પડવું. નથી સમજાતું તો ભાષા તમારી ભાષામાં જે મળે એ શાસ્ત્ર વાંચવો. બધો જ શાસ્ત્ર તારી ભાષામાં નહીં મળે, પણ જે મળે એને વાંચવો, એનો અભ્યાસ કરવો. એમ પોઈન્ટ સમજમાં આવ્યો? પરંતુ જે જીવ નાના પ્રકારની યુક્તિપૂર્વક શબ્દોના અર્થ કરવા માટે વ્યાકરણ વગેરે અવગાહેલ ધારણ કરે છે, વાદ આદિ વડે મહાન થવા માટે ન્યાયને ધારણ કરે છે
તથા ચતુરપણું પ્રગટ કરવા માટે કાવ્ય ધારણ કરે છે, એટલે ધારણ અવગાહે છે એટલે એને યાદ કરે છે અને મોઢા બોલે છે એમ ઇત્યાદિ લૌકિક પ્રયોજનપૂર્વક તેનો અભ્યાસ કરે છે તે ધર્માત્મા નથી. તમારા પ્રયોજન તો તમારું આત્મહિતનું જ રાખવાનું. લોકો મારી વાહવા કરે, લોકો મને પંડિત કહે, એના માટે શાસ્ત્ર સ્વાધ્યાય કરવાનું નથી. એવા અભિપ્રાયપૂર્વક શાસ્ત્ર સ્વાધ્યાય કરો તો તમે ધર્માત્મા નથી, ભલે તમને આવડતું હોય એમ. ઇત્યાદિ લૌકિક પ્રયોજનપૂર્વક તેનો અભ્યાસ કરે છે તે ધર્માત્મા નથી, પણ તેનો બને તેટલો થોડો ઘણો અભ્યાસ કરી આત્મહિત અર્થે જે તત્વાદિકનો નિર્ણય કરે તે જ ધર્માત્મા પંડિત સમજવો. માટે પોતાના હિત માટે તત્વનો ભાવપૂર્વક પોતાના પરિણામોમાં ભેદપૂર્વક જે નિર્ણય કરે એનું નામ ધર્માત્મા. શાસ્ત્ર સ્વાધ્યાય કરો, તમને યાદ રહે, લોકોને તમે સમજાવો, એ બધાનો વિરોધ નથી. પ્રયોજન એ નથી, મુખ્ય પ્રયોજન એ નથી એમ. બરાબર, સમય થઈ ગયો છે, આગળની વાત.